येव मे विशतु मानसराजहंस प्राणयान समये कंठावरो धनविदो स्मरणं कुतस्ते नीलाम्बुजश्यामलकोमलांगं सीता समारोपितवामभागम् बाणो महासायक चारुचापं नमामि हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 राम 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 हरे
कृष्णलाल की जय। धारेचा परिवार द्वारा समस्त पितृओना मोक्षार्थे श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञना चौथा दिवसे તમામ યજમાન પરિવાર તેમજ કથા શ્રવણ કરવા માટે આવેલા તમામ શ્રોતાજનો એ બધાના હૃદયમાં રહેલા ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રણામ સાથે બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ। શ્રીમદ ભાગવતની કથા એક એવી કથા છે કે જેના દ્વારા માત્ર શ્રવણ માત્રથી જ મુક્તિ હાથવેતમાં આવે છે। કેવળ શ્રવણથી જ મુક્તિ થાય છે એવું આ ભાગવત શાસ્ત્ર છે। તો આપણી ભાગવત કથામાં આપણે ગઈકાલે જોયું ભરત ચરિત્રની કથા આપણે કહેતા હતા। ભરતજી માં જગદંબાએ ભરતજીની રક્ષા કરી ત્યાં સુધી કથા આપણે કરી। એક વખતના સમયે સિંધુ સોવર દેશનો રાજા રહુગણ કપિલ ભગવાનના આશ્રમમાં સત્સંગ માટે જઈ રહ્યો છે અને એ સમયની વાત છે। રહુગણ રાજા પાલખીમાં સત્સંગ માટે જાય છે। 4 વ્યક્તિઓએ પાલખી ઉઠાવી છે, એમાં રહુગણ રાજા બેઠો છે। પાલખી લઈને જાય છે, એમાં થોડી વાર માટે વિશ્રામ કરવા માટે બધા બેઠા અને એમાં 4 માંથી જે એક વ્યક્તિ હતો ને એને કંઈ
સમય મળી ગયો એટલે 4 માંથી 1 જણો છે છટકી ગયો. સૈનિકોએ કહ્યું કે મહારાજ, આ 4 જણામાંથી 1 જણો છે કે ત્યાંથી ભાગી ગયો. એટલે રહુગણ રાજાએ કહ્યું કે જાઓ એની શોધખોળ કરો. લોકો ગયા શોધવા માટે સૈનિકો, પણ પેલો તો ન મળ્યો. પણ સામે જોયું તો ભરતજી આમ ડોલતા ડોલતા આવે છે. એટલે પેલા એ સૈનિકોએ જોયું કે આ હૃષ્ટપુષ્ટ શરીર વાળો માણસ છે, આ બરાબર યોગ્ય છે, ચાલો આપણે આને લઈ જાય. એમ કહી સૈનિકોએ ભરતજીનો હાથ પકડ્યો અને ભરતજી તો કોઈને ના પાડતા નહીં. ભરતજી સાથે ચાલી નીકળ્યા. સૈનિકો લઈને ભરતજીને લઈને આવ્યા છે. પાલખીનો દંડો ભરતજીના ખભા પર રાખવામાં આવ્યો અને પાલખી ઉપાડીને ભરતજી ચાલવા લાગ્યા. પણ ભરતજી ચાલતા ચાલતા બહુ સાવધાન છે. કાયિક, વાચિક કે માનસિક કોઈ પણ પ્રકારના પાપ ન થાય એનું બિલકુલ ધ્યાન રાખે છે ભરતજી. અને આમ જંગલમાં ચાલતા ચાલતા ચારે બધું જોવે છે. રસ્તામાં કોઈ કીડી મકોડા હોય, કોઈ જીવ જંતુ હોય એનું ધ્યાન રાખે છે. અને એમાં આગળ ચાલતા કીડી મકોડાની લાઈન દેખાય એટલે ભરતજી આમ કૂદકો લગાવ્યો. જરા કૂદ્યા ભરતજી એટલે પેલી પાલખી હતી હલવા લાગી. એટલે એકદમ ગુસ્સામાં રહુગણ રાજાએ કહ્યું કે આ કઈ રીતે ચાલવાની રીત છે તમારે? કેમ તમે લોકો કુદાકુદ કરો છો? ત્યારે બાકીના 3 જણાએ કહ્યું કે મહારાજ, અમે તો બરાબર ચાલીએ, પણ આ નવો જે આવ્યો છે ને એ કુદાકુદ કરે છે. રાજાએ કહ્યું કે ભાઈ, સરખી રીતે ચાલ. વળી પાલખી લઈ અને ભરતજી આગળ વધે છે. વળી પાછા, કારણ કે જેને સંત ખંભે ઉઠાવે એનું પછી પતન ન થવું જોઈએ. એટલે હવે ભરતજી ઉપદેશ આપે છે, રાજાને કહે છે, હે રાજા, તું એમ કહે છે ને કે તું રાજા અમે પ્રજા, એ તો બધાય તું દંડ દેનારો અમે દંડનીય, એ બધા છે ને માયાએ ઉભા કરેલા ભેદ છે રાજા. અને રાજા, તું જે શરીરને મારે છે ને એ તું મને નથી મારતો, પણ મારા શરીરને મારે છે. કારણ કે શરીરને દુઃખની સાથે કોઈ લેવા દેવા નથી. તું કેવલ મારા શરીરને મારે છે, એમાં મારા આત્માને કાંઈ લેવા દેવા નથી. અને રાજા, તું મને એમ કહે છે કે દુબળો છે ને તું પાતળો છે, આમ કહે છે, પણ દુબળા હોવું, પાતળા હોવું, હૃષ્ટપુષ્ટ હોવું એ બધા દેહના ધર્મો છે, એમાં આત્માને કાંઈ લાગુ પડતું નથી. અને રાજા, તું મારા ઉપર ખભા ઉપર છે ને એ વજન પણ ક્યાં સાચું છે? આપણા હાથની અંદર 1 કિલો મીઠાઈનું પેકેટ હોય, જ્યાં સુધી આપણા હાથમાં છે ત્યાં સુધી એમ લાગે કે આ 1 કિલોનું વજન છે. પણ એ મીઠાઈ આપણે પેટમાં પધરાવી દઈએ, ખાઈ જઈએ, પછી ખાધા પછી એનું વજન લાગતું નથી. એમ હે રાજા, આ બધા છે ને એ દેહના ધર્મો છે. રાજન, હું દેહ નથી, હું તો આત્મા છું. કારણ કે આ દેહ છે એ આત્માથી જુદો છે. રાહુગણ રાજાએ આમ જ વાત સાંભળી અને રહુગણને વિચાર થયો કે આવું બોલનાર કોઈ સામાન્ય વ્યક્તિ ન હોઈ શકે. આ કોઈ સદાચારી વ્યક્તિ લાગે છે, કારણ કે આ કોઈ સામાન્ય વ્યક્તિ ન હોઈ શકે. કોઈ દ્વિજ શ્રેષ્ઠ મને દેખાઈ રહ્યા છે, કોઈ પરમહંસ દેખાઈ રહ્યા છે. એટલે રાજા તો સત્સંગી હતો, જાણી ગયો. તરત ખ્યાલ આવી ગયો, હાથમાંથી લાકડી નીચે પડી ગઈ અને એકદમ ભરતજીના ચરણમાં પડીને વંદન કરવા લાગ્યો છે. રાજાએ ભરતજીની સામે પ્રણામ કર્યા અને કહ્યું કે મહાત્મા, બતાવો આપ કોણ છો? મને બતાવો આપ. કષ્ટમ નિગુઢ ચરસી બીજાનામ વિભર્ષિ સૂત્રમ કતમો વધૂતમ. હે મહારાજ, આપ બતાવો આપ કોણ છો? આપ અવધૂતના વેશમાં કોઈ
બ્રાહ્મણ શ્રેષ્ઠ મને દેખાઈ રહ્યા છો, મારો અપરાધને ક્ષમા કરો, મારા માણસો તમને વેટ કરવા માટે બોલાવી લાવ્યા છે, આપ જલ્દી બતાવો આપ કોણ છો? કારણ મહારાજ કે નાહમ વિશંકે સુરરાજ વજ્રાન ત્રયશુલાન યમસ્ય દંડાત. હે મહારાજ, મને ઇન્દ્રના વજ્રથી ડર નથી લાગતો, મને ભગવાન શિવના ત્રિશૂળનો ડર નથી લાગતો, મને યમરાજના પાશનો પણ ડર નથી લાગતો, પણ હું ડરું છું ને તો કેવલ બ્રાહ્મણ કુળના અપમાનથી ડરું છું. માટે જલ્દી બતાવો મને આપ કોણ છો? રાજાની નમ્રતા જોઈ અને ભરતજી હવે બોલ્યા કે આમ તો વિચાર હતો કે બોલવું નથી, પણ ભરતજી બોલવું લાગ્યું એટલે ભરતજી કહે છે, રાજા તે ઠીક વાત કરી છે, તું મને પૂછે છે ને કે આપ કોણ છો, પણ હું પણ તને એ જ પૂછવા માંગુ છું કે તું કોણ છે? રાજા, તું છે ને પોતાની જાતને પણ જાણતો નથી, આપણે આપણી જાતને પણ ઓળખતા નથી. પેલા આપણે એ ઓળખવું જોઈએ કે આપણે કોણ છીએ, અને પછી ભરતજીએ ભવાટવીનું વર્ણન કર્યું, એ બધી કથા કહી અને પછી છેલ્લે ભરતજી કહે છે, રાજન તું પૂછે છે ને મને તો ચક્રવર્તી સમ્રાટ ભરતનું નામ તે સાંભળ્યું છે? બોલે હા મહારાજ, એના રાજ્યમાં તો અમે રહ્યા છીએ. તો રાજા સાંભળ, એ જ ચક્રવર્તી સમ્રાટ રાજા ભરત તારી સામે ઊભા છે. મહારાજ શું વાત કરો છો? બોલે હા, કે ચક્રવર્તી સમ્રાટ તો ગંડકી નદીના કિનારે આરાધના કરતા કરતા ભગવાનમાં ભળી ગયા ને મહારાજ? બોલે નહીં, ભરતજીએ કહ્યું કે તો લોકો કહે છે, બાકી એક મૃગની અંદર હું આસક્ત હતો અને એના કારણે મારે 2 જન્મ લેવા પડ્યા. માટે રાજા સાવધાન થાતું, જીવનનું ધ્યેય માત્ર એક જ છે રાજા, કે આ જીવનમાં ઈશ્વરની પ્રાપ્તિ કરી લેવી. શરીરથી સંસારની સેવા કરીએ, કારણ કે શરીર અને સંસારને સંબંધ છે, પણ મનથી ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. આત્મા પરમાત્મા છે એ જાણીને ભગવાનનું ભજન કરવું. આ રીતે ઉપદેશ આપ્યો અને પછી કહ્યું કે હે રહુગણ, મહાપુરુષની ચરણરજને મસ્તક પર લગાડ્યા સિવાય કેવળ તપ કરવાથી, યજ્ઞ યાગાદી કરવાથી, અન્ન આદિનું દાન દેવાથી, અતિથિની સેવાથી, દિન સેવા, બધા જ ધર્મોથી, જળ અગ્નિ અને સૂર્યની ઉપાસનાથી, કોઈ પણ સાધનથી સત્યરૂપી પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય તો કોઈ સદગુરુ, કોઈ મહાપુરુષની ચરણરજને મસ્તક પર ચડાવવી પડે છે. આવા જ્ઞાન ઉપદેશથી ભરત અને રહુગણ બંને છૂટ્યા છે. બંનેનો ઉદ્ધાર થયો છે. આ રીતે ભરતજીનો ઉદ્ધાર થયો અને એ જ ભરત ચક્રવર્તી સમ્રાટ. આમ તો આપણે ત્યાં 3 ભરત થયા છે. એક વીર શાંકોતલાના પુત્ર ભરત, એક ભગવાન રામના નાના ભાઈ ભરત, અને બીજા આપણે જે કથામાં આવ્યા એ જડ ભરતજી. અને એ ભરતના નામ ઉપરથી આપણા દેશનું નામ પડ્યું છે ભારત. પહેલા અજનાદ ખંડ હતો અને પછી એનું નામ પડ્યું છે ભારત. जहाँ डाल डाल पर शोले की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ सत्य अहिंसा और धर्मता पग पग लगता डेरा, वो
ચરિત્ર વર્ણવી ખગોળ ભૂગોળનું વર્ણન કર્યું અને પછી પંચમ સ્કંદને વિરામ આપી છઠ્ઠમ સ્કંદની શરૂઆત કરી. છઠ્ઠમ સ્કંદની શરૂઆતમાં રાજા પરીક્ષિત પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, શાસ્ત્રની અંદર તમે વર્ણન કર્યું છે, નરકોનું વર્ણન કર્યું છે, એ નરકોની વર્ણન સાંભળતા તો ત્રાસ થાય છે, તો નરકમાં ન પડવું પડે એના માટે કોઈ ઉપાય ખરો? અને કદાચ અજાણતા માણસથી પાપ થયું હોય તો એના માટે શું? કોઈ વ્યક્તિથી અજાણતા પાપ થાય તો શું એને નરક ભોગવવું જ પડે? સુખદેવજી કહે છે, રાજા એક વસ્તુ સમજી લો, પાપ જાણતા થાય કે અજાણતા થાય, પાપ એ પાપ જ છે. અજાણે થાય તો પાપ નથી એવું નથી. આપણે કાયદાનો ભંગ કરીએ ને પછી પોલીસ વાળા આપણે પકડે તો પછી આપણે એમ ન કહેવાય કે મને ખબર નહોતી કે આવો કાયદો છે. એમ આપણે ભંગ કર્યો હોય એટલે પછી એને સજા ભોગવવી જ પડે. ધગધગતા અંગારા પર આપણે જતા હોય ને આપણો પગ પડી જાય, ખબર ન હોય ને પગ પડે તો પગને દજાડે જ છે અંગારો. અંગારો એમ નથી જોતો કે આને ખબર નથી ને પગ પડી ગયો છે. એટલે એ રાજા, પાપ જાણતા થાય તો કે અજાણતા થાય, પાપ એ પાપ જ છે, એ ભોગવે જ છૂટકો છે. તો સુખદેવજી કહે છે, રાજા જો પાપ કર્યા પછી નરકથી બચવું હોય તો એના માટે એક ઉપાય છે. બોલે શું? કે એના માટે ઉપાય છે પ્રાયચિત. અજાણતા પાપ થાય તો એનું પ્રાયચિત કરવું. ભાગવત ધર્મ એમ કહે છે કે વિધિ વિધાનને મહત્વ નથી, નહીતર મનુસ્મૃતિમાં તો ઘણા વિધિ વિધાન બતાવ્યા છે કે કેવું પાપ કરીએ તો એનું કેવું આપણે નિવારણ કરવું પડે, કેવું પ્રાયચિત કરવું પડે. પણ એનાથી એવું થાય કે વિધિ વિધાનમાં જાય તો માણસ પાપ કરે અને પછી એમ થાય કે હવે આપણે વિધિ વિધાન કરી નાખશું એટલે પ્રાયચિત થઈ ગયું આપણું, એટલે ફરીથી પાછો પાપ કરે. એનાથી પાપ અટકે નહીં કે ચાલો આ પાપ કરી નાખીએ, ફરીથી પાછું વિધિ વિધાન કરી નાખશું. પણ એના માટે ભાગવત ધર્મ એમ કહે છે કે કોઈ વિધાન નહીં, કેવલ સાચા હૃદયથી તમે પસ્તાવો થાય તમને, એ પ્રાયચિત. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું અને પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી થાય છે. વિધિ કરીને માણસ પાપ કરીને વિધિ કરે તો ફરીથી પાછો પાપ કરશે, પણ એકવાર અંતકરણથી એને પસ્તાવો થાય તો પછી એ માણસ બીજી વાર પાપ નહીં કરે. અને ઘણીવાર તો એવું થાય કે આપણે પાપ ન કરવું હોય છતાં પણ કોઈ આપણે બળાત્કારે પાપ કરાવતા હોય એવું લાગે આપણને. ગીતાજીમાં પણ અર્જુન આ જ પ્રશ્ન કરે છે ભગવાનને. અર્જુનજી કહે છે, ભગવાન અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ. હે ભગવાન, ન ઈચ્છવા છતાં પણ પાપમાં આપણને કોણ પ્રેરિત કરે છે? બળાત્કાર પૂર્વક આપણને પાપ તરફ કોણ લઈ જાય છે? અને ત્યારે ભગવાન જવાબ આપે છે, અર્જુન કામ એશા ક્રોધ એશા રજો ગુણ સમદ્ભવ. કામ, ક્રોધ અને લોભ એ માનવ જાતના ત્રણ મોટા શત્રુ છે અને એ જ પાપ કરાવે છે. તો આ ત્રણને જીતવા પડે છે, પણ કામ, ક્રોધ અને લોભને જીતવો બહુ મુશ્કેલ છે. તો એ ભગવાન, નરકમાં ન જવું પડે તો શું કરવું? તો કામ, ક્રોધ અને લોભ એના પ્રભાવથી બચવા માટે એના કરતા પણ જેનો પ્રભાવ વધારે હોય ને એનો આશ્રય લેવો. તો કામ, ક્રોધ અને લોભથી પ્રભાવ કોનો વધારે છે? ભગવાનનો. અને એટલા માટે ભગવાનના નામનું સંકીર્તન કરવું, ભગવાનના નામનું સ્મરણ કરવું, અને ભગવાનના નામના સ્મરણથી જ માણસ પાપી પણ પુનિત બની જાય છે. ભગવાનનું નામ એક એવું નામ છે
જેનાથી માણસ પુનિત બને છે. ભાય કુભાય અનક આલસહુ નામ જપત મંગલ વિસિદસહુ. ભાવથી કુભાવથી પણ ભગવાનનું નામ જો સ્મરણ થાય તો એનું મંગલ થાય છે. આ સમજાવવા માટે થઈ અને સુખદેવજી કહે છે, રાજન, પૂર્વે કનોજમાં એક અજામિલ નામનો દાસીપતિ બ્રાહ્મણ રહેતો હતો. નામના નષ્ટ સદાચારો દાસ્યાહ સંસર્ગ દૂષિતા. પેલા પાપી નહોતો, પેલા સદાચારી હતો, પણ એક દાસીનો સંગ થવાથી એ દુરાચારી થયો છે. જન્મથી કોઈ માણસ બગડેલું હોતું નથી, પણ એને બગાડે છે સંગ દોષ. અને એટલા માટે જ જેનો તેનો સંગ ન કરવો. ભરત જેવા સંત અને એને જન્મ આપનારી માં કૈકેયીના પણ જો વિચાર એક મંથરાના સંગથી થઈ જતા હોય તો આપણે વિષાત્મા. એટલે સંગ દોષ છે એ માણસ ઉપર વધારે અસર કરે છે. અને આવા સંગને કારણે અજામિલ દુરાચારી થયો છે. એક દિવસ અજામિલ ઘરે નથી અને એમાં સાધુ સંતો આવ્યા છે. સાધુ સંતો આવ્યા એટલે ગામમાં જઈને કોઈને પૂછ્યું કે કોઈ સારા એવા કોઈ ભગતનું ઘર હોય તો અમને બતાવો, અમારે થોડી વાર માટે ત્યાં વિશ્રામ કરીએ, ભોજન કરીને પછી અમે લોકો આગળ વધશું. એટલે ગામના ચોરે તો પછી આવા લોકો બેઠા હોય અને મશ્કરી કરવામાં આ લોકો છે ને એ સંતોને પણ છોડતા નથી. અને દરેક ગામમાં આવા લોકો બેઠા જ હોય ચોરાની આસપાસ. એટલે એને કહ્યું કે અમારા ગામમાં એક અજામિલ નામના એક સંત રહે છે ભગત, ત્યાં તમે જાઓ, ત્યાં તમને જમવાનું મળશે ને બધું મળશે. ત્યાં લોકોને તો ખબર છે કે અજામિલ તો દુરાચારી છે, સંતને દેખે યોજનો દૂર સંતોથી તો રહે છે, સંતને દેખે તો એને ક્રોધ ચડે. અને ત્યાં સંતોને બધાને મોકલ્યા કે ત્યાં જાઓ. અને સંતો આવ્યા છે અજામિલને ઘરે, આવીને કહ્યું કે ભગત કઈ બાજુ ગયા છે? પેલીની પત્ની તેને વિચાર થયો કે મારા પતિને ભગત કહેનાર કોણ છે? કારણ કે આને ભગતને કાંઈ લાગતું વળગતું નથી. પણ અજામિલ ઘરે નહોતો, એની પત્નીને થયું કે નક્કી આ સંતોને કોઈ છેતર્યા છે. પણ એની પત્નીને વિચાર થયો કે અજામિલ ઘરે નથી, આજ સારો મોકો છે, આજ મારે ત્યાં સંતો આવી ગયા છે, ચાલાને ફટાફટ જમાડી દઉં. એટલે કહ્યું કે મહારાજ બેસો, જલપાન કરાયું ને કહ્યું કે હમણાં તમારા માટે રસોઈ બનાવી તમને જમાડી દઉં. એટલે બધું સીધું કાઢી આપ્યું. સંતોએ બધું બનાવ્યું અને જમવાની શરૂઆત કરે. એટલે પેલી અજામિલની પત્નીને થયું કે હમણાં આને આવવાનો સમય થયો, એટલે કે મહારાજ તમે જેમ બને એમ જલ્દી જમી લો. સંતોને વિચાર થયો કે કોઈને ત્યાં જમવા જાય તો કોઈ એમ કહે કે નિરાતે જમજો, અને આટલી બધી ઉતાવળ કેમ કરે છે? એટલે એને પૂછ્યું. સંતોને ખબર પડી કે કેમ તમે આમ બોલો છો? ત્યારે અજામિલની પત્નીએ કહ્યું કે મહારાજ તમને કોઈએ છેતર્યા છે, મારા પતિ છે ને એ કોઈ ભગત નથી, મારા પતિ તો બહુ દુરાચારી છે. એટલે એ આવે એ પહેલા તમે જલ્દી જમીને નીકળી જાઓ. સંતોએ વિચાર કર્યો કે આના ઘરનું અમે ભોજન લીધું છે, અને જો આનું કલ્યાણ ન અમે કરીએ તો સંતત્વને કલંક લાગે અમારે, તો અમે નમક હરામ થયા ગણાય. આનું ઘરનું ખાધું છે અમે. અને બરાબર એ સમયે અજામિલ ઘરે આવે છે. અજામિલ આવ્યો અને જ્યાં જોયું તો પોતાના ઘરે સંતોને જોયા. એકદમ ક્રોધમાં આવ્યો, પોતાની પત્નીને ખીજાવા લાગ્યો કે આ લોકોને કોણે અહીં બોલાવ્યા છે? કહ્યું કે નીકળો બહાર મારા ઘરમાંથી. સંતોએ કહ્યું કે તમારે ત્યાં ભોજન કર્યું છે તો દક્ષિણા આપો એટલે નીકળી જાય અમે. અજામિલે કહ્યું કે મહારાજ આ તમારું બધું તુમડા અને લાકડી બધું બહાર નથી ફેંકી દેતો, એ જ મારી દક્ષિણા છે, બાકી હમણાં તમારું બધું લઈને બહાર ફેંકી દઉં.
કે બોલે નહીં, અમને જમાડ્યા છે એટલે જમાડ્યા પછી એને દક્ષિણા તો તારે આપવી જ જોઈએ. આમ કહી અને જા મિલ જા કહ્યું કે બહાર નીકળો નહીં તો મારીને તમને કાઢવા પડશે. એમ કહીને જામ હાથ ઉગામે છે ત્યાં પેલા સંતે હાથ પકડી લીધો કે એક કામ કરો તમે, અમે જે માગીએ એમને આપી દો એટલે અમે નીકળી જાય ત્યાંથી. એટલે અજામિલને એમ થયું કે કાંઈ વાંધો નહીં, આને જે જોતું હોય તે આપી દઉં, પણ અહીંથી જો નીકળતા હોય મારા ઘરમાંથી તો. એટલે કહ્યું કે શું તમારે જોઈએ? ત્યારે સંતોએ કહ્યું કે અજામિલ, મારે તારી પાસેથી કાંઈ જોતું નથી. અમારે તો કેવલ એક જ કામ છે તારું. તારી પાસેથી અમારે કોઈ દક્ષિણામાં રૂપિયા જોતા નથી, પણ તને એટલું કહે છે કે તારે ત્યાં પુત્ર જન્મે ને, તારી પત્ની ગર્ભવતી છે અને એને ત્યાં પુત્રનો જન્મ થાય ને ત્યારે એનું નામ તું નારાયણ રાખજે. બોલે શું રાખીશ? કે નારાયણ. 3 વખત નારાયણ નારાયણનો જાપ કરાયો અને પછી સંતો ત્યાંથી નીકળી ગયા. આ બાજુ અજામિલને ત્યાં પુત્રનો જન્મ થયો અને એનું નામ નારાયણ રાખવામાં આવ્યું છે. અને પછી પોતાના પુત્રમાં વધારે પડતી પ્રેમ એટલે પછી તો ઘરની અંદર નારાયણ નારાયણ થવા લાગ્યું. નારાયણ નારાયણ થવા લાગ્યું. ગમે તે કામ હોય તો નારાયણને બોલાવે એટલે એ બાને પણ ભગવાનનું નામ લેવા લાગ્યું. છેલ્લી અવસ્થા આવી અજામિલની. બીમાર પડ્યો છે અજામિલ, ખાટલામાં સૂતો છે ને બરાબર એ સમયે છેલ્લી અવસ્થા આવી અને અજામિલને લેવા માટે થઈને યમદૂતો આવ્યા. એકદમ યમદૂતોને જોઈને અજામિલ ડરી ગયો અને પોતાના પુત્રને અવાજ કર્યો કે નારાયણ નારાયણ જલ્દી આવ નારાયણ. આમ જ્યાં કહ્યું એટલે એનો પુત્ર નારાયણ તો ન આવ્યા, પણ ભગવાન નારાયણના પાર્ષદો આવ્યા. અને પાર્ષદોએ આવીને પેલા યમરાજના દૂતોને અટકાવી દીધા કે તમે આને લઈ જઈ નહીં શકો. બોલે કેમ? આનું મૃત્યુ નજીક આવી ગયું છે, અમે યમદૂતો છે લેવા માટે આવ્યા છે. પણ ભગવાનના પાર્ષદોએ કીધું કે એને નારાયણનું નામ લીધું છે. કે નારાયણનું નામ લીધું બરાબર, પણ એને તો એના પુત્રનું નામ લીધું છે. પાર્ષદોએ કહ્યું કે ગમે તેમ ભલે પુત્રનું નામ લીધું, પણ નારાયણ તો નામ લીધું છે ને, એ ભગવાનનું નામ છે. ગમે તે ભાવે પણ એ નારાયણ બોલો છે એટલે તમે એને લઈ જઈ નહીં શકો એને. અને અજામિલે તંદ્રાવસ્થામાં વાર્તાલાપ સાંભળી લીધો. વિષ્ણુ ભગવાનના પાર્ષદો અને યમદૂતો વચ્ચેનો વાર્તાલાપ સાંભળ્યો અને અજામિલને પસ્તાવો થયો કે હું કેટલો બધો પાપી, હું બ્રાહ્મણ બની અને પાપી થયો, મને ભગવાને કેટલો સરસ અવતાર દીધો છે, પણ હું મારા જીવનનું કલ્યાણ ન કરી શક્યો. અને ભગવાન કેટલા દયાળુ છે કે મને યમના પાશમાંથી એને છોડાયો. કેવલ મેં મારા પુત્રનું નામ લીધું નારાયણ, પણ જો આખી જિંદગી ભગવાનનું ભજન કર્યું હોય તો શું વાત. તો ભુજી લેને નારાયણનું નામ, ભુજી લેને નારાયણનું નામ. અવસર સે રામ ભજનનો, અવસર સે હરિ ભજનનો. ખુદીન બેસે નામ ભજી લેને, હા ભજી લેને નારાયણનું નામ, ભજી લેને નારાયણનું નામ. माधव पिता सस बांधव तारा, माधव पिता सस
પરીક્ષિત મહારાજ પ્રશ્ન કરે છે, હે મહાત્મન, હે બ્રહ્મન, તમે તો બ્રહ્મને જાણનારા છો, તો મને બતાવો કે બ્રહ્મ તો પોતાની ક્ષમતામાં સ્થિર હોય ને, તો પછી ભગવાનની અંદર ભેદ કેમ આવે છે? ભગવાન જો સમત્વ ધારણ કરનારા હોય તો ભગવાનની અંદર ભેદ કેમ આવે છે? કારણ કે ભગવાન એકને તારે છે અને એકને મારે છે, એકનો ઉદ્ધાર કરે છે, તો આવો ભેદ ભગવાનમાં કેમ આવે? સુખદેવજી કહે છે, રાજન, તે બહુ સરસ પ્રશ્ન કર્યો છે. તો સાંભળ, ભગવાન કોઈ દિવસ ભેદ નથી કરતા. હા, ભગવાનની ક્રિયામાં જો ભેદ હોય છે, પણ કોઈ દી ભાવમાં ભેદ નથી હોતો. ભગવાન રાક્ષસને મારે છે છતાં પણ એને તારે છે, ભક્તોનો ઉદ્ધાર કરે છે, પણ એના ભાવમાં ભેદ નથી હોતો, એની ક્રિયામાં ભેદ હોય છે. માતા પોતાના બાળકને જમાડતી હોય અને એમાં 25 વર્ષનો દીકરો બેઠો હોય, કમાણી કરનારો, એ બેઠો હોય અને બિલકુલ નાનો દીકરો બેઠો હોય, અને પછી માતા એને પીરસવા જાય તો મોટો દીકરો છે એને એ પ્રમાણે આપે, નાનો દીકરો છે એને એ પ્રમાણે દેવું પડે. એમાં માના ભાવમાં ભેદ નથી, પણ ક્રિયા ભેદ છે. કારણ કે નાનું બાળક હોય તો એને એ રીતે જમાડવું પડે, મોટો દીકરો હોય તો એને 10-15 રોટલી ખવડાવવી પડે. એટલે એમાં ભાવમાં ભેદ નથી માના, પણ ક્રિયામાં ભેદ છે. એમ ભગવાન એકને મારે છે, એકને તારે છે, એમાં ભગવાનની ક્રિયાનો ભેદ છે, પણ ભાવ ભેદ નથી. એટલે પછી સુખદેવજી મહારાજ બધું સમજાવવા માટે થઈ અને પ્રહલાદ ચરિત્રની કથા કહે છે કે, હે રાજન, ભગવાન વારાહે જ્યારે હિરણ્યાક્ષને માર્યો ત્યાર પછી એનો ભાઈ છે જે હિરણ્યકશિપુ, એને વિચાર કર્યો કે વિષ્ણુએ મારા ભાઈને માર્યો છે, એટલે મારે એનું વેર લેવું છે. અને હિરણ્યકશિપુ વિષ્ણુને મારવા માટે થઈ અને વેર લેવા માટે તૈયાર થયો. બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે ગયો. જંગલમાં જઈને ભગવાન બ્રહ્માજીની બહુ આરાધના કરી. જંગલમાં જઈ આરાધના કરી. 100 વર્ષ સુધી હિરણ્યકશિપુએ મંદરાચલમાં તપસ્યા કરી અને ત્યારે બ્રહ્માજી પ્રસન્ન થયા. બ્રહ્માજી કહ્યું કે, હે દિતિપુત્ર, તારી તપસ્યાથી હું પ્રસન્ન થયો છું, માંગ, શું આપું તને? અને માંગવાનું જ્યાં કીધું બ્રહ્માજીએ, એટલે પ્રથમ માગણી કરી હિરણ્યકશિપુએ કે, હે બ્રહ્માજી, મને વરદાન આપો કે મારું મૃત્યુ કોઈથી થાય નહીં, હું મરું ને અમર બની જાઉં. બ્રહ્માજીએ કહ્યું કે નહીં, એ શક્ય ન બને કોઈ દિવસ. તારે મરવું તો પડે જ, કારણ કે ભલે હું સૃષ્ટિનું સર્જન કરું તો મારે મરવું પડે છે. એટલે તને એ વરદાનો ન આપી શકું, એના માટે તું ગમે તે શરત મૂક. અને પછી હિરણ્યકશિપુએ શરત મૂકી છે, તો બ્રહ્માજી મને વરદાન આપો કે રાત્રે ન મરું, દિવસે ન મરું, ઘરની અંદર પણ મારું મૃત્યુ ન થાય, બહાર પણ ન મરું, ધરતી ઉપર પણ ન મરું, આકાશ ઉપર પણ ન મરું, કોઈ દેવથી મારું મૃત્યુ ન થાય, કોઈ માનવથી મારું મૃત્યુ ન થાય. અરે બ્રહ્માજીના તમારા સર્જનથી, કોઈ પણ સર્જનથી મારું મૃત્યુ ન થાય. બ્રહ્માજી તથાસ્તુ તથાસ્તુ કહેતા ગયા કે તું તારે ગમે એટલી શરત મૂક, તારે મરવું તો પડશે જ. બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું. રાવણે પણ આવી શરત કરેલી. બ્રહ્માજી જ્યારે પ્રસન્ન થયા ત્યારે રાવણે પણ આ જ માંગણી કરી હતી. રાવણે માંગણી કરી, હમ કાહુ કે મરહી ન મારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારી. હમ કાહુ કે મરહી ન મારે, શ્રી કૃષ્ણ
મારાથી મૃત્યુ ન થાય, આવી માંગણી રાવણે કરેલી. પણ અહીંયા બ્રહ્માજીની આગળ હિરણ્યકશિપુએ કેટલી શરત મૂકી. બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું. હિરણ્યકશિપુ માની બેઠો કે હવે મારું મૃત્યુ નહીં થાય. અને પછી તો હિરણ્યકશિપુ પોતાના નગરમાં આવ્યો છે અને આવીને કાળો કેર વર્તાયો. યજ્ઞ યાગાદિ બંધ કરી દીધા. કહ્યું કે મારા રાજ્યમાં કોઈ નારાયણની પૂજા કરવાની નહીં. તમારા માટે હું જ ભગવાન છું. યજ્ઞ યાગાદિ પૂજા પાઠ બધું બંધ કર્યું. ધર્મને છિન્ન ભિન્ન કરી નાખ્યો. ધર્મ અને સંસ્કૃતિ રડતા રહ્યા. કયાધોને પોતાના ઘરે લઈ આવ્યા છે.